કેશોદના મોટી ઘનસારી ગામે 8 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. ચાતુર્માસ શરૂ થતાં જુગાર રમવાવાળા અને રમાડવાવાળાની આર્થિક લાભ મેળવવાની સિઝન શરૂ થઈ હોય ત્યારે બાતમીના આધારે કમાણી કરવાનો મોકો મળતો હોય ત્યારે કેશોદ પોલીસ વિભાગના પોલીસ અધિક્ષક બીસી ઠક્કરની સૂચના મુજબ પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા સૂચના આપવામાં આવતા કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ દ્વારા સર્વેલન્સ કોડ અને પોલીસ સ્ટાફને વોચમાં રાખી સૂચના આપી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ જીવાભાઈ ડાભી, રણજીતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ વિમલભાઈ વિઠ્ઠલભાઈ ડોબરિયા, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા ખાનગી વાહનમાં મોટી ઘનસારી ગામ તરફ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે માહિતી મળી હતી કે મોટી ઘનસારીથી નુનાળા ગામ તરફ જવાના રસ્તે અશ્વિનભાઈ અર્જુનભાઈ ખેરના મકાન પાસે લાઇટના અજવાળે 3 પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા છે ત્યારે માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી પહોંચતા પોલીસને જોઈને આઘા પાછા થવા જતા જેમના તેમ બેસવાની સૂચના આપી પૂછપરછ કરતા અશ્વિનભાઈ ઉર્ફે સાંગુ, અર્જુનભાઈ ખેર, રોહિતભાઈ ભગવાનજીભાઈ પરમાર, નવીનતનભાઈ રામદેવભાઈ વેગડા, રમેશભાઈ મેરુભાઈ ગરેજા તેમજ જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુ, વલ્લભભાઈ ગામી તેમજ સુધીરભાઈ ધીરુભાઈ ચુડાસમા, મહેશભાઈ ભીમાભાઈ આત્રોલિયા, રાહુલભાઈ કાંતિભાઈ ચૌહાણ રહેવાસી તમામ મોટી ઘનસારીને રોકડ રૂપિયા 11,230, મોબાઈલ ફોન નંગ કિંમત રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 21,230 સાથે 8 જુગારીઓને ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ ચલાવી રહ્યા છે. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.